જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છે. અમારા નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો અત્યારે મેં ગિરનારની જે ડુંગરો છે એની ઉપર ચડવા જઈ રહ્યા છીએ અને અમારા આખી ટીમ કમ્પ્લેટ ચડી જવાનું છે. ઓકે, જય ગિરનારી, જય ગિરનારી. મિત્રો 2000 પગથિયા અત્યારે આપણે ચડી ગયા છીએ અને અમારા જે ટીમના મેમ્બર્સ છે પાછળ રહી ગયેલા છે તો એની માટે ઊભા છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણા બધા મિત્રો અત્યારે ડુંગરો ચડી રહ્યા છે. કેવી મજા આવે છે? જય જય ગિરનાર. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો તે રાણીક દેવીનો પથ્થર કહેવામાં આવે છે. જ્યાં જૂનાગઢના ડુંગરા ગિરનાર પર ચડીએ ત્યાં આંબામાંથી થોડોક પાછળ એ પાણાને કોઈ પણ સપોર્ટ આપવામાં આવેલો નથી. એ અડીખમ આખો પાણો ઊભો છે. મિત્રો બધા જૂનાગઢનો ડુંગરો ચડી રહ્યા છે ને મોજ માણી રહ્યા છે. કેવી મજા આવે? કેવી મોજ તો ખબર છે ભાઈ. ઓહો, ફાઇનલી મિત્રો બે બંદર ઘણી ઊંચાઈ ઉપર આવી ગયા છે. વરસાદમાં પણ મોજ કરી રહ્યા છે અને અમારા ભાઈઓ પણ મજા આવે છે. ડુંગરો ચડવાની મજા આવે ને? ફાઇનલી મિત્રો અહીંયા પાણીનું બરફ આવી ગયું છે ને અમારા અશ્વિનભાઈ ફૂલ થાકી ગયા છે. કેમ મજા આવી ને? બોલો જય ગિરનારી. ફાઇનલી મિત્રો આપણે અંબામાં પહોંચવા આવી ગયા છીએ. અહીંથી થોડુંક દૂર અંબામાનું મંદિર છે. ત્યાં કહેવાય છે કે અડધો ગિરનાર પૂરો થાય છે. તો મળાવું તમને હું અંબામાં જઈને. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ફાઇનલી મિત્રો અમારા સાથીદારો અહીંયા નેચરલ વાતાવરણમાં ફોટા પાડવા લાગી ગયા છે. મજા આવે ને આમ ચડવાની? આનંદ ને? ઓ વાંધો નહીં. બાકી અત્યારે જ્યાં વાદળાનું વાતાવરણ છે એટલે બહુ નેચરલ વાતાવરણ છે. પણ આ શું કહે કે આ બધું દેખાશે નહીં કારણ કે વાદળાના લીધે થોડુંક ધુમ્મસ જેવું વાતાવરણ છે. સીડી આવી ગઈ છે અને અહીંયા ભીડ પણ છે ને ટાઈટ પણ બહુ હોય છે. બહુ મજા આવે છે. આનંદ જય ગિરનારી. અને તમે મિત્રો જોઈ શકો છો તે અંબામાના મંદિરની પાસે છે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી અંબામાના ડેરાથી જે આખો દાતર ચાલુ થાય છે તે જગ્યા છે. ફાઇનલી મિત્રો હવે બધા ચા પાણી પીને મોજ મસ્તીમાં આવી ગયા છે અને હવે આપણે જઈએ છીએ આગળ. ફાઇનલી મિત્રો અહીંયા ડુંગરા ઉપર આવો તો પાઇનેપલ, કાકડી, ટમેટા એક ડીશ ના દાદા શું છે? એક ડીશ 50 રૂપિયા છે. ફૂલ આપી દેવા પૈસા લો લે. એક નંબર. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ઉપરનો નજારો બહુ જ ખૂબ સુંદર, એકદમ નેચરલ વાતાવરણ આવી ગયું છે. ચોમાસાના વાતાવરણમાં એકવાર જુનાગઢ જરૂર આવજો. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો તે ગિરનાર દેખાઈ રહ્યું છે અને આપણે આગળ થોડીક જ વારમાં પહોંચવાના છીએ ને આ લોકો બધા ગિરનાર ચડીને ઉતરે છે. બહુ મજા આવી ને? આનંદ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ખૂબ વાદળાનું અત્યારે તો વાદળ થોડા છે પણ થોડી વાર પહેલા ખૂબ વાદળ હતા અને અત્યારે પાછું નેચરલ વાતાવરણ થઈ ગયું છે અને ગિરનારની ટોચ ઉપર આપણે ચડવા પહોંચી ગયા છીએ. ફૂલ એન્જોય ને ફૂલ મોજ કરી રહ્યા છે અમારા આ જે મેમ્બરો છે. ગિરનારની મોજ એકદમ ખૂબ નેચરલ વાતાવરણ છે અને
તમે એકવાર વ્યૂ જો કઈ ઘટે નહીં. એટલે મિત્રો આપણે ગિરનાર પહોંચવા આવી ગયા છીએ અને આ ગિરનાર તમે જોઈ શકો છો. અને અત્યારે સડવા આવ્યા ને ત્યારે સૂરજ દાદાના દર્શન થઈ ગયા છે અને એકદમ વ્યૂ બહુ નેચરલ અને મસ્ત મજાનું આવી ગયું છે ને મજા મને આનંદ અને અમારા જે મેમ્બર છે અહીંયા ફોટા પડવા આવી ગયા છે. ફાઇનલી ઉપરથી તમે વ્યૂ જોઈ શકો છો એકદમ નેચરલ. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો વ્યૂ એકદમ કાંઈ ઘટે નહીં એવું આવે છે. આની પાછળ છે ડુંગરો. ફાઇનલી મિત્રો ગિરનાર ચડતા હવે પાછું ઉતરવાની જેમ આવી ગયું છે. અને મારા મોજ પરમ મિત્ર કેવી મજા આવે છે અહીંયા તમને. આનંદ આનંદ હો આનંદ 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 આનંદ. અમારા આ ભાઈ છે ને અંબા માયા પગ્યા ને પછી ના પાડતા હતા કે હવે ના થોડુંક પણ વ્યૂ જોઈને એમ કહ્યું કે આ હજી સડી જ જવું છે. મોજ મોજ અને મસ્ત. હા ફાઇનલી મિત્રો અમારા દોસ્તો ચડી ઉતરીને થાકી ગયા છે. પણ એ હાર નથી માનવાની ડેટ આપણે આની માથે જવાનું છે અને હજી ઘણા પગથિયા બાકી છે. અને અમારા 2 થી 3 કેમ છો તમને? કેવી મજા આવી? બહુ મજા આવી પણ થાકી ગયો ભાઈ. હાજે હા મયુરભાઈ કેમ છે તમને? મોજ? ઓ વાંધો નહીં. જૂનાગઢનો ડુંગરો આપણે ચડી ચૂક્યા જે મેન ગેટ છે જ્યાં ઉપર જવાનું ત્યાં પહોંચી ગયા છીએ. અને ઉપર જો મોબાઈલ અલાઉડ હશે તો તમને વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મજા આવી ગઈ ને? મજા આવી ગઈ કે ભાઈ? ભાઈ કાકા મજા આવી ગઈ કે? હા આનંદ 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 આનંદ. મજા આવી ગઈ કે? એકદમ મોજે દરિયા. મોજ ભૈયા મજા આવી ગઈ કે? મજા. મિત્રો અત્યારે સિંગલ લેન અહીંથી થઈ ગયા છે. તમે જોઈ શકો છો ખૂબ એટલે ખૂબ પબ્લિક આવી રહી છે અને વાતાવરણ પણ એકદમ નેચરલ કાંઈ ઘટે નહીં. બહુ મજા દરિયા છે ભાઈ. મજા મોજ છે. થાક ઉતરી ગયો ભાઈ. થાક ઉતરી જો આ ભાઈ ને મહેસૂસ થઈ ગયું છે. થાક ઉતરી ગયો ને એકદમ મજા આવી ગઈ ને. બરાબર. જય ગિરનારી. ફાઇનલ મિત્ર હવે થોડુંક જ અમથું છે ખાલી. તમે જોઈ શકો છો અહીંયા છે ને દેખાય છે ને આ છે ચલો ગિરનાર મંદિર. આપણે ના જવાનું છે. દર્શન કરી લીધા છે. મોબાઈલ જોઈ શકો છો ગિરનારનું શિખર પર આવેલું મંદિર છે. ફાઇનલી મિત્રો અમે તો દર્શન કરીને આવ્યા છીએ. પણ આજે બધા લોકો જાય છે દર્શન કરવા. તે દર્શન કરીને આવ્યા વહેલા. જય ગિરનાર. મિત્રો અમે અત્યારે જ્યાં ઉપર મંદિરે દર્શન કરી અને હવે નીચે ઉતરીએ છીએ. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. હવે આપણે જૂની સીડીએલ ઉતરવાની છે. જેટલો બાકી પેલો જૂની સીડીએલ જે સીડીએલ ઉતરવાના છે. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો.
મિત્રો નીચે અમે પ્રસાદી લઈ અને પાછા આવી ગયા છીએ, તો એનું થોડુંક અશ્વિનભાઈ એના વિશે થોડુંક અમને જણાવશે. આપણે અહીંયા નીચે ગિરનાર ચડીને એટલે નીચે કમાન્ડર કોણ છે ત્યાં ફ્રીમાં આપણને હાવ મફત સેવા કરે છે પ્રસાદીની. જે કોઈને પણ ચડતા ચડતા અથવા ભૂખ લાગી કે પછી પ્રસાદી લેવા જવાનું મન થાય તો એને આવવું. પાછા ઉતરી રહ્યા છે છેલ્લા ગેટ ને. બાય 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 બાય. આવતા વર્ષે પાછા અમે આવજો. જય ગિરનાર. ફાઇનલી મિત્રો અત્યારે જ્યાં દાતર જુનાગઢ નો ડુંગરો ચડવા જઈ રહ્યા છે ને આ ભાઈઓ કયા ગામથી જોવા તમે? ભાવનગર. અમે ભાવનગર આખી આ ટીમ છે એ ભાવનગર થી આવે છે. અને સડીને વી આવ્યા કે બાકી છે હજી? ભાઈ આવ્યા ને કેવી મજા આવી તમને? બહુ મજા આવી ને આવતા વર્ષે વહેલા આવો અને આ વિડીયોમાં લાઈક શેર સબસ્ક્રાઈબર કરી નાખજો. ફાઇનલી મિત્રો આ તમે જોઈ શકો છો તે જૂની સીડીએથી આપણે ડુંગર ઉપરથી ઉતરીએ ત્યાંનો નજારો છે. આ જૂની સીડીએથી ઉતરીને તો આ નજારો જોવા તમને લાયક છે. તમે જોઈ શકો છો અહીંયા પણ પબ્લિક ખૂબ જ પબ્લિક છે અને નજારો થોડુંક ધુમ્મસનું વાતાવરણ છે. વાદળ આડા આવી ગયેલા છે અને જો વાદળ આવી જાય તો બહુ મસ્ત નજારો. જૂની સીડીએલી નીચે ઉતરતા અમારા જે ટીમના બધા મેમ્બર છે ને થોડાક બધા થાકી ગયા છે એટલે થોડોક અમથો વિહામો લઈ લીધો છે. નાઈનું લોકેશન જોઈ લ્યો, કાંઈ ઘટે જ નહીં, ગજબનું. વિનુભાઈ થાકી ગયા લાગે છે. બહુ થાકી ગયા. આપણે નથી થઈ કાઈ છે, હજી ખેંચી લેશે. બહુ મજા આવી ગયો ભાઈ, બહુ આનંદ આવ્યો. થોડા થાકી ગયા ભાઈ. ગયા આ ભાઈ થાકી ગયા. આ ભાઈ થાકી ગયા. ઓ મોટા ભાઈ બતાવો, તમે થાકી ગયા ને? તમે ખાડો ભાઈ જેવા તેવા. તમે આ મોટા ભાઈ અહીંયા આની કોરા તમે એ કાળો ભાઈ તમે થાકી ગયા વાત છે. જેવા તેવા થાકી ગયા. આપણે ફાઇનલી મિત્રો અત્યારે આપણે જઈએ છીએ જટાશંકર, જ્યાં મોટો પાણીનો બંબો પડે છે. બંબો કાં જવાનું છે આપણે? જટાશંકર મહારાજ જવાનું છે. ફાઇનલી મિત્રો અત્યારે અમે જઈએ છીએ જ્યાં પાણીનો મોટો વધ પડે છે ને ત્યાં. ના જવાનું છે ને આપણે? જટાધારી શંકર મહારાજના જથ્થામાંથી પાણી પડે છે એવું કહેવામાં આવે છે. અમે તો જોયું નથી, જોવા જઈએ છીએ. ચાલો અમારી સાથે. ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ત્યાં અહીંયા પાણીનો ધોધ પડે છે ને ના બધી પબ્લિક અહીંયા આવે છે તે સ્નાન કરે છે. મિત્રો જૂની સીડીએલી નીચે ઉતરી ગઈ. થોડાક બગીચા છે બાકી તો અમારા અશ્વિનભાઈ આકાશભાઈ ને અશ્વિનભાઈ ની મજા આવી રહી છે. અને બીજા જે અમારી હારે છે એ પાછળ ઘણા રહી ગયા છે એટલે અમે ઉતરી એ બધા થાકી ગયા છે. અમે ધીરે હાલ્યા છીએ. ફાઇનલી મિત્રો અમારા બધા મિત્રો આવી ગયા છે અને લાગે છે કે ખતમ થઈ ગયું. થાકી ગયા ને? કાંઈ વાંધો નહીં. અમારા આ ભાઈ તો હે ને કદાચ ને થાકશે જ નહીં. મોજ લુંદર જેવા થઈ ગયા બધા. લુંદર જેવા અમારા તમને કેમ છો? આમ મજા આવી ગઈ ને? થાક્યા નથી ને? પાછું ઉઈ દો યાર. તો ફાઇનલી મિત્રો ગિરનાર ચડી અને બધા બહાર નીકળી ગયા છે અને પૂરો ગિરનાર ચડ્યો છે. તો આ બધા મિત્રો ફૂલ થાકી ગયા છે. મજા આવી ને ગિરનાર ચડવાની? મજા આવી ગઈ. તો ફાઇનલી મિત્રો જો આ વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ નવો બ્લોગ.